કમજી આજ તો 12 મહિનાનો તહેવાર છે રક્ષાબંધન એટલે છોડીને જમીને આવીને તે ભટારા આજ તો વહેલા પોતે ઉઠી મીઠાઈ લેવા મૂકી દીધો. મારે બુન આવી હતી આ બે બુનાની બે રાખડી બંધાઈ આ તો ભાઈ 12 મહિના તહેવાર કેટલો ભાઈ ઉમંગ હોય આપણો ભાઈ. હા ભાઈ બુન ક્યાં આવી? હા 12 મહિને આવી ભાઈ 12 મહિને બીજા આવી છે મજાથી ભણ્યાને રાખીએ ને ખવડાવીએ ને પીવડાવી જલસા કરાવીએ ભાઈ અને જે આપણાથી થતી હોય આ લ્યો. હા તું ભાઈ હે સાચી વાત છે. થોડી આલેલું પેલી થવાનું અવાજ લેવું તું નહીં ભાઈ. બરાબર. આવો ભાઈ આવો ભાઈ લાગી ભાઈ સમજો તો ભાઈ બસ ખુશમાં લાગો ભાઈ. અલ્યા ભાઈ આજ રક્ષાબંધન 12 મહિનાનો તહેવાર ને આ થોડી ભાઈઓને આવ્યો છે મારો બેટો રિહોલ તે ચોકલેટ ખાવા જાવ તે લઈને ફેંડ્યો તો તમારા ભણવામાં આવે તો ખબર કહેવાય. વિચિત્ર લાગે ભણો તમારા ભાઈ. મારો બેટો વિચિત્ર મોમન કેળા એટલે ભણ્યું ગોડું થાય ભાઈ. એટલે હલો હાલો 12 મહિનાનો તહેવાર બરોબર. એટલે છોડીઓ આવે આપણે બુનો ને છોડીઓ આપણા ઘેર આવે આવી બરોબર. હા બેઠેલો એટલે ભાઈ આ રક્ષાબંધન હતી તે ડોશીને અમે તો બે કાલ છે રાખડી બોધ્યા અમાર ખાડો અમે કાલ કીધું બધું અમારે છોડીઓ આપણા ઘેર આવે નેહાતો ના નાખી બોલ્યા નાખી ત્યાં ભણ્યો તો 2 દાડે આવ્યો એટલે આ તો જો મારો બેટો તુજે જતો ના રહેતો ભણી તમારો ભાઈ બહુ વિચિત્ર લાગે મારો બેટો વરાખી ઉભો જતો નહીં ભણ્યું તમારે નથી ઉભો રહેતો મારો બેટો ધોડ કરે રક્ષાબંધન આવે આ છોડીઓ આવી તે કીધું શીરો બીરો બનાય હારો હોવા અને ખવરાય કીધું ભણ્યા ના મેં બે ભટાલ વહેલો પોતા જે મોકલી દીધો પાટણ. હું તો બધું કમ્પ્લીટ હવારે લઈ આવ્યો 10 વાગે ભાઈ. હા તો ભટો આ લઈને આબાથી ફોન કર્યો હાલ જ તે કે બાપા રસ્તા છોડીને જમાઈને આવી છે હોવા બરોબર ભણ્યો તો આવ્યો છે હોવા તે વાટ જોઈને બેઠો કીધું આ હમણાં આવી ખબર જોતો હારું હવે મેળાયો મીઠાઈ લેવા આવો કમજી ભાઈ આવો લેવા ભાઈ આવો નાગજી ભાઈ આવો હા બેટા શું જીતા ભાઈ ભાઈ રક્ષાબંધન નહીં યાર મારી એક તો બુન આવી છે ઘોણીઓ લઈને અને બીજી બુન હે ને તે હવે કે હું ભાઈ બુન નીકળ્યું તે હવે તો રસ્તા વચ્ચે આવી છે તે ભાઈ બુનના હાલાત બાલાત તું જોઈને ભાઈ હાલવા આ બધી બુનને થોડું પુણ્ય પોખી તો ભાઈ 12 મહિના માગે ને એટલે ભાઈ હાલા બાલા જે આપણા સંપત પ્રમાણે આવીએ ભાઈ 12 મહિને હાલો લેવો પડે બાલા બુન તો માગે હા 12 મહિના આ બુન માગે ને બુનને તો આપણા ઘેરાય એટલે મહત્વનું ભાઈ એવું હોય એટલે આ બસ હે સૂર્ય ચડાવે તહેવારે આવે અમારો ભાઈ આવે છે આ વાટ જોઈને બેહી રહ્યો છોડીને જમાઈને આવે છે તે બેહી રહ્યો પણ આ 4 મહિનો હોય ને ભાઈ 4 મહિનો ત્યાં વરસાદ જબર આવે એટલે સૂર્ય બચ્ચા શું આપણી પોણી આપણી વરસાદ પડે એટલે કોઈ સાસણ બાસણ ના મળે ને સાસણ વાળો ના હાથ નીકળી ભાઈ નહીં રહેતા આ 4 મહિનો એવો સક કરે જાય બેઠા છીએ આવે છે હું એ પણ કહીનો રાહ જોતો બસ સ્ટેન્ડે તે થાકી મૂક ઉતારા વરે ઘરમાં હું જોઉં ભાઈ હે તમારે ભાઈ બધા મજામાં લેવા ભાઈ તમારા આ સ્ટુડિયો આ મારે સ્ટુડિયો એટલે થોડું મીઠાઈ લાવ્યો અને તો પોણી હોય ને તે આરું એવું કચાડ હોય ને પોણી ભાઈ અમારો જબર ભણી આવી ગયા છે કાલ 2 દાડા જબર કચાડ ભાઈ પણ પોણી તો આપણે તો પુહાય પણ મારા ઘેર અમાર ડૂસી એ મારી બેટી છે ને ઓ પોણીયાનો કચ લે ભાઈ માર તો ડૂસી એવી કચાડ છે ને એટલે પોણીઓ આવ્યું બચારું હવે પોણીઓ કના કે મોમાન કે શું હોય ઘેર તો આપણું થાય ભણ્યું તો ભાઈ. મોમાન કે તો હવે બચારું પેલું છોકરું એ ટીવી જુઓ ને આ રિમોટ થી મોબાઈલ જુઓ તો મારી રિમોટ લઈ લે આનું કોટ પોણીયા કામ કરે કોટા કરે ખોનગી ભાઈ પેલું પોણીયાનું કે ખબર હે જો કોઈ જીતું ના તો તોબડતું ના કે પોણી કર બેહી રે ભાઈ આવું કરે કયો ઓ ભાઈ હા એ તમે તમારી ડોસી ગોસ્તી જ નહીં. ભાઈ ગોઠતી નહીં પણ આપણે કોઈ કહેવા જઈએ ને તો રેલ જતી રહે તો પુણ્ય તો આજકાલ જતો રહી તો આપણે આ રોટલા કોણ ખવડાવે ભાઈ કહેજો સાચી વાત છે ખોટી વાત કઈ લે ભાઈ શું કરવાનું ભાઈ? તમે એમની દોશી કોઈ કહેતા નહીં અલે આ ભાઈ આપણું હેડ એવું નહીં વાળું હેડતું નહીં તો આપણું તોથી હેડવાનું ભાઈ કયો? બધું તો આખા વાહમાં ભાઈ આખા વાહમાં કોઈ પોણી વેડ્યું હોય ને કોઈ વર્ગ સો કમસી ભાઈ એટલે આપણે કંધેલું જાળવું હોય તોથી પડે. તાણ
હા ડાયા ભાઈ આવો. હા. હા ભાઈ રામ રામ. હા, ડાયા. એ ભોળા તું ઘરમાં જા બેટા દાદાને બેવા. હા, બેહો ભાઈ, બેહો. ચલો ગયા કેમ ડાયલા પંચાયત આયા હું ભાઈ આ ચા નાસ્યા બેસ્યો બાળ આમ જોતું. આજ તો રક્ષાબંધન તમે ઘીરા કેમ રાખો અહીંયા આવો તહેવાર છે હે? કોણ રહ્યો ડાયાલાલ? ચમ ભાગેલા જોમફળ જેવું મોટું કરીને બેઠા હો ભાઈ. ભાઈ શું કરું તા એટલે આજ તો તહેવારના દાડે યાર. આ રક્ષાબંધન નો દાવો છે અને ના ઢળ શું લેવા લાગો તમે? આ બધી અમારે જો આ તો સોડિયો આવી. બધું આ જુઓ. જો જો રાખો. આ જુઓ રાખડીઓ, બે રાખડીઓ બધી સુની ભાઈ. બધી. હા ભાઈ. આપણે સિનારી નહીં આવી? કિનારી ભાઈ ચોથી આવે તમ તા મારા ડોશી કજાર નહીં ભાઈ હા, તે સોડી બાપડી આબાની હતી કિનારી. પણ ટીનાળી હા. તે ટીનાળીનો રાતે ફોન આવ્યો મોડા શું આવ્યો? કે ભાઈ હું આ વખત રક્ષાબંધન નહીં આવું ઓહો. કે મારી ભાભીને ને તમારા બેને ઝઘડા થઈ ને હું આવું ને તમારા ઝઘડા થઈ એના કરતા મારા ભાઈ આ વખત આવવું નહીં પણ ભાઈ હવે કોને ખબર? સાચી વાત હા ભાઈ. અને તે વાત કહું, કિનારી આખી રાત ઊંઘી નહીં હોય, કિનારી આખી રાત ઊંઘી નહીં હોય, ભાઈ ઘેર ના આવું થાય. ચાલે છે? ના ચાલે ભાઈ. ભાઈ હા. આ 12 મહિનાનો તહેવાર તહેવાર. મારા દાદા કહેતા ભાઈ કહેતા. કે સોડીને 12 મહિને હાલો તો સોડી માગ એટલે ભાઈ 12 મહિને હાપે એની કોસડી ઉતાર ઉતારે. અને સોડી કટકું લુગડું ના માગ પણ મારી ડોશી ભાઈ કજાળ છે અને સોડી આવીને ઊભી રહે મારી સોડી હમણાં જઈ રક્ષાબંધને આવીને ભાઈ તે ભોણિયાએ લગી દૂધ ઢોળ્યું ને એમાં તો એને માં જોડ ઝઘડો કર્યો શું કરવાનું કહો આ આખા ગોમની લોથ મને મળી છે ત્યાંથી આવી છે આ ભાઈ હું કંટાળી જોઉં આ ડોશી દીધો સાચી વાત, સાચી વાત. તમારે મારી સોળ મારી બુનના ભાઈ ઘેર પગ મેલવા નહીં દેતી ભાઈ જબર શું કરવાનું કહો હા. નાથજીભાઈ, જો આવા બૈરો મળી ને આવા બૈરો તો સૂર્યને ખક ના હોય ભાઈ. જુઓ હે આવી પાપીઓ મળી એટલે સૂર્ય ના હોય ભાઈ. અને ચકાભાઈ વભળો હા. મારી ટીનાળીને એ જમાઈ રહ્યો ને કે દારૂડિયો મળ્યો છે તે બાપડીને ઉડા ઘા મહી નાખે સોડી બાપડીને તે અને એની હાહુ એ ઝઘડાડી બચારી ચો જાય ભાઈ ચો જાય એને મારી આશા હોય કોઈ પિયર ની એના આશા હોય બરોબર તો એ આવે ને તો મારી ડોશી શું કહે ખબર હે? આ આઈ જઈ કે લેવા આઈ જઈ હા. ભાઈ સોડી કોઈના ખિસ્સો માથ નાખે લે ના, ના. હે આ મારી સોડી બચારી કેવી રીતના આવે કો સાચી વાત, સાચી વાત. ચેવી ને હાકા લાગતી છે આ 12 મહિનાનો તહેવાર ચેવી ને હાકા લાગતી છે જો શાંતિ રાખો, રોશો નહીં. દયાલાલ, બધો હારાવાનો થઈ. ઈના તમને આટલું થાય, કિનારી કેટલું થતું છે કે મારા ભાઈના બધા જગતના પ્રિયો ને બધી જ ગુનો રાખડીઓ બધવા જઈ. ભાઈ, હું મારી તોબા કરતી ગુનો છે. વધવા નહીં જઈ તો એને તોબા કેટલું આખી રાત કરતી. ઊંઘ નહીં આવી હોય. ભાઈ રાતે ફોન કરતા કરતા રોતી હતી બચારી કો રોવા, રોવા. રોવા કર સોડી. રોવા. રોવા પણ નાગજીભાઈ કોઈ કહેનાર નહીં હે ડૂસીનું હોય એના. મારે ભાઈ દયાલાલ, મારે ડૂસી એવી જ છે ભાઈ. કાલની મારી બે ગુનો આવી ને કાલની તે મારી બેટી એવી રખવા કરે ને પેલા પોણી કો કરે જબર રખવા કરે હા. તે મારે તો શું કરવું ખબર હા? તો લાય તાર મૂકીને આવું મુનોન બસ સ્ટેન્ડે મૂકવા જવું ભાઈ અને પછી એને જે લેવું હોય ને એ લેવરાઈ દઉં તો ડોશીને ખબર પડવાની ભાઈ. હે ચોરી તો ભાઈ રાજી થાય કે ના થાય? ભાઈ જો હે કુવાસીઓ ને હાલેલું કદી એડે જતું નહીં. નહીં કદી કુવાસી હોય ને ભાઈ એને કદી ધુતકારતા નહીં નહીં. અલ્યા ભાઈ કુવાસી કના ઘેર હોય નસીબદાર ના ભાગ્યશાળીના કહેવાય. ઘેર હોય અને સોડીઓ તો બાપડી કોઈ લેવા નહીં આવતી એ તો ભાઈ બુનનો એ તો હોય ને ભાઈ ભાઈ બુનનો એ તો હોય ને ભાઈ એ તો ભાઈના આશીર્વાદ લેવા આવે ને આશીર્વાદ હાલવા આવે ભાઈ હા, સાચી અને વાત. સોડીઓ તો એ કને કહીએ ભાઈ સોડીઓ કોઈ લેવાની ના આશા હોય. એ કોઈના ખિસ્સામાં હાથ ઘાલવાની નહીં ભાઈ પણ સોડીઓને ભાડી અને આ ડોશી રહી ને આ ડોશી મારા અહીંયા કજાળ ડોશી મળી છે ને તે ભાઈ કાળું મેસ મોઢું કરી દે કહો નાગજીભાઈ, ભોણ્યું રે ને ભોણ્યું એ મુહાડ ટાળે ને તો સમજી લાવું કેમ કે આ મોમાની પડતી આવી. સાચું હો ભાઈ ઘેર. સાચું હો ભાઈ ભોણ્યું મોમાના ઘેર જો આવતું બંધ થાય એટલે આપણે ખબર પડી જુઓ કે મોમાની પડતી આવી નહીં. અને એટલે ખાલી કંજીભાઈ, ભોળિયાને નેહાકો નાખવાનો નહીં. ભાઈ સોડીને તો બચારીને આપણે જે મળે ને એ આલીએ ને તો એને તો એમ થઈ જાય કે મને મારા ભાઈએ કુબેરનો ભંડાર આલી દીધો ભાઈ. તમે કટકો લુગડું લીધું છે ને તો રાજી થઈને એના હારી બધાને બતાવશે કે જો આ મારા ભાઈએ મને હાલલો લીધો, જો ભાઈ આ મારા ભાઈએ મને હાલલો આ લીધો. આખા વાહમાં વાત આખા બતાવે. ગામમાં બધાને બતાવશે ભાઈ. એટલે ભાઈ તમારે તો મારી ભાભીની હું વાત કરવી એ તો બાપડી રાજી તમારી બુનો આવે ને તો રાજી હોય ભાઈ. અને મારી નણદાઈ તે હું ચો બિહારન ચો ઉઠાડું એવું કરે ભાઈ મારી ભાભી. એટલે
એ તો સોડીઓ ઉપર એવું નહીં કરતી પણ મારા ડોશી કજાળ છે ભાઈ હું કરવાનું એ કોઈનું કેવું એના ભાઈઓને કીધું લે તમારી બુનને કોઈક ટપકો આલો મારી બુનના મારું એનું પિયર સોડ આવ્યું પણ એના ભાઈઓને ગોઠતી નહીં ભાઈ કમસીભાઈ આ તમાર બધા રાખડીઓ હાથ ભરેલા હે. તો ભાઈ મને તોબા નહીં થતું હે. થાય મને મારી બુન ના આવડે ભાઈ. સોનારો દાદા સોનારો બધાને હરખી ના આવે સોનારો ભાઈ નાખી ભાઈ જોશો નહીં દયાલાલ, એ ભાઈ રોહન અમારી સ્ટુડિયો આવી છે ને એ બધી સ્ટુડિયો પણ તમને રાખડી બાંધવા આવી. હા ભાઈ, બધી સોડીઓ મારી જ છું ભાઈ. અને એ બાપડી આવું રાખડી બોધવા પણ ભાઈ મને મારી કિનારી નાવો પર 12 મહિને દયાલાલ બધી છોડીઓ આવતી તમારો બધો હાથ ભરી જશે તમે ચિંતા ના કરશો સારું સારું ભાઈ. દયાલાલ બધી છોડીઓને બોલાવીને આપણે હે ને પહેલા રાખડી બોધાઈ દો દયાલાલ, કોક તમારા ભાઈ પહેર્યા છે ભાઈ. ઓ બી ટીનાડી મમેરું છે તમાર? ઓ ટીનાડી મા મહિનામાં મોણી પહેણાવ જ છે ને પણ તમે ભાઈઓ જોજો આ મને મોમેરું રહ્યું ને મોમેરું એ નહીં કરવા દે મોમેરું લઈને એના ઘેર નહીં જવા દે ચમ તમને ખબર હે આવતા ને આવતા છોડીને ભાડીને આવતા ને આવતા બાયણો વાંકા ગયો ના કજાળ ડોશી મારી કજાળ ડોશીનું કરવાનું કહો એ ચિંતા ના કરશો, એ તો ડોશીના ભાઈને ડોશીના બાપને બધાને બોલાવીશું ને એને સમજાવીશું. ચમ, અમે ભાઈ લઈને બેઠા તો અમે ભાઈની બેટા એવા ખેલકો ડોશી નહીં કરવા દઈએ પણ ભાઈ એ કોઈને નહીં ગોઠો લે નહીં ગોઠો તો આ નહીં ચક્કો બેઠો આખા ભાઈઓની બેઠા આ બધા ચક્કો બેના બધા ભાઈઓ બેઠા અમે છે ને. બધા ભાઈ ભેગા થઈને આપણે એના ભાઈઓને બોલાવીશું અને ભાઈઓને આપણા ઘેર ભાઈ તમે કોક આગળ થઈને કરજો ન કયા આ આપણા ગામની વાતો કરાવશે અને મારી એ વાતો કરાવશે કે ડાયાલાલ મોમેરું લઈને બુનના ઘેર ના છે જ્યાં વગર તો ચાલતું એટલે આ ડોશી મારા કજાળ છે ને તે ડોશી એ છોડીના ઘેર મને નહીં જવા દે પણ આપણે એવી વાતો કરે એવું કરવું જ નહીં દયાલાલ આપણે જવાનું જ છે જવાનું એટલે જવાનું. આપણે ચિંતા ના ડોશી ઘેર પડી જાય તો ચાલશે, પણ આપણે જવાનું જ ચાલો ભાઈ, એટલે તમે બધા ભાઈઓ કાંઠા થજો અને મને ટેકો આલજો નકા ડોશી મને નહીં ગોઠ કશું વાંધો નહીં, ટેકો તમે કરશું. ડાયાલાલ સમજી લો, અમે બધા છીએ. હોય એટલે તમે ભાઈઓ બધા ટેકો આલજો આ ટેકો કરતો ભાઈ આપણે ભાઈ હાથ ટેકો ના કરવો પડે ભાઈ. હે? અને પેલું મોમેરું ભાઈનું તાણ. અને ભાઈ આ મારા એકની એક બુન છે બરોબર એના અને એક ભાઈ છું અને ભાઈ તમારે હું વાત કરું આ તો મારી બુને મારા મા બાપ ને તમે ભાળ્યા નહીં મારા મા બાપ ગણું કે ભાઈ મારી મા ગણું કે બુન ગણું એ એ છે, છે હાચી અને એને મને મોટો કરી ના પહેણાવ્યો પટાયો અને હવે હું એના ઘેર મોમેરું લઈને ના જાઉં તો મારે શું કરવાનું કહો ભાઈ જવું પડે દયાલાલ. ડાયાલાલ, તમે ચિંતા કરશો નહીં લગી રહે મોમેરું લઈને તો થોડા ડોશીને પડી મેલીને આપણે જાઓ. હા ભાઈ એકદમ કાંઠા રહેજો તમે બધા ભાઈઓ મારી આપણું તમારા હાથમાં તમારે લગી રહે ચિંતા નહીં ઓ કરવાની. ભાઈ મારી આપણું તમારા હાથમાં ડોશીને પડી મેલીને આ શાંતિથી કોઈ માથાકૂટ કરે કે ઊંઘી જવાનું કોઈ ટેન્શન નહીં રાખવાનું. સારું 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 એટલો ટેકો બંધ કરજો ભાઈઓ બધા હા, બધા ભાઈ તમારે ચિંતા કરવાની જ નહીં. હો? હારું ભાઈ અને સોડિયો આપણે મોકલીએ આ ભાઈને રાખડી બાંધી દઈ અને દયાલાલ બધી સોડિયોને મોકલીએ ને તમે રાખડી બાંધી દઈ હો ભાઈ અને આપણે ઘેર દોડો ભાઈ. હા હું ઘેર જઈ અને બેવું તમે તાર મોકલો બધી બુનો મારું ઘેર તો ડાયાલાલ. हमारी चैनल ने लाइक करो, शेयर करो एंड सब्सक्राइब करो.